العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يا من ذكره شرف للذاكرين، يا من شكره فوز للشاكرين، يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. اللهم صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم. या गरीब व या मज़लूम व या शहीद बिअर्ज़ करबला। थुम्मा अस्सलामु अलैकुम या अय्युहल हाज़िरून व रहमतुल्लाहि व बरकातुहू। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद। बिस्मिल्लाहिर रहमानिर रहीम। मा यफ़अलुल्लाहु बिअज़ाबिकुम इन शकरतुम व आमनतुम व काना अल्लाहु शाकिरन अलीमा। शबे आशूर इबादतनी रात छे, दुआनी रात, मुनाजातनी रात, अल्लाह साथे राज़ो नियाज़ करवानी रात। आ रात इमाम मज़लूम अल्लाहनी याद माटे માંગ્યા હતા, અલ્લાહના ઝિક્ર માટે માંગ્યા હતા। તો આપણે બી દુઆના ઝરિયાથી આજની મજલિસ બી શરૂ કરીએ। ખાસ કરીને મોમિનીને કરામથી એક ખાસ ગુજારિશ છે, પોતાની ફરજિયાત સમજીને દુઆ કરે, માનતા કરે, બની શકે તો સદકો નિકાલે। આજે તમને ખબર છે કરબલાના મેદાનમાં કેટલી મોટી ખલકત, કેટલા મિલિયનોના હિસાબે ઝવારો જે છે ને ત્યાં મૌલા હુસૈન અલૈહિસ્સલામના ઝરે સામે જનાબે સૈયદાને પુરસો દેવા માટે હાજરી આપી ચૂક્યા છે। અને એવા જ ટાઈમે આ ઝાલિમો દહેશતગર્દો જે છે ને પ્રોફિતે કરે છે અને ઝવારો લોકોના આતંકની અંદર કેટલી જાનો જાય છે। દુઆ કરે, માનતા માનીએ કે હવેથી હર ઝાયરે હુસૈન સહી સલામત પોતાના ઘરે ઝિયારતની મકબૂલિયતની સાથે પાછો આવે। આપણા જે માજી પ્રમુખ રઝા અલીભાઈ જે નેશનાલિટીનું કામ જિમ્મેદારી સંભાળ્યા છે, એના મિશનમાં કામયાબી વાસ્તે, બીમારોની શફાયાબી માટે, મસારાત મુકદ્દસા ઝાયરીને કરામ, મોમિનીને કરામ, અઝાદારાને કરામ, પડદેદાર औरतोની હિફાજત, અમાન, ઇઝ્જત, કામયાબી વાસ્તે ઝાલિમ નીસ નાબૂદ, ઝલીલ, રૂસવા, તબાહ અને બરબાદ થઈ જાય। આપણો જે જવાન દીકરો કેટલા વખતથી લાપતા છે, हुसैन अलैहिस्सलामના સદકાથી એને ફરીવાર ઘરે આવું નસીબ થાય। આપણા મરહૂમીનને જન્નતમાં આલી દરજો નસીબ
થાય. હરેક મોમિનની હરેક દિલી ઉમ્મીદ પૂરી થાય. જે બી મોમિન જે બી કાંઈ વ્યાધિ પરેશાની દુઃખો ગમોમાં મુબતલા હોય, અલ્લાહ તાલા એની પરેશાનીને દૂર ફરમાવે. ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દ થાય. આપણે ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થઈ શકીએ. આપણા મડાગાસ્કારના મોમિનીને કરામને કિડનેપિંગની બલા અને આ તકલીફ અને અઝિયતથી નજાત મળે અને ખાસ મજલિસે હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે એને હાસિલ કરવા માટે ખુલૂસે દિલની સાથે 3 વખત બાઆવાઝે બુલંદ સલાવત. शबे आशूर के जे रात इमाम हुसैन अलैहिस्सलाम एक रातની મોહલત લીધા. મને આજે દિલ ખોલીને મારા ખુદાને યાદ કરું છે, ઇબાદત કરું મને બહુ જ પસંદ છે. આજની રાત હું દિલ ખોલીને મારા પરવરદિગારની ઇબાદત કરવા ચાહું છું. બહુ જ મુશ્કેલની સાથે જે છે ને આ એક રાતની મોહલત મળી છે. નોર્મલી બીજી મુહર્રમના હુસૈન અલૈહિસ્સલામનો કાફેલો કરબલાના મેદાનમાં પહોંચી ગયો હતો. જનાબે હૂર એને ઘેરીને લઈ આવ્યા. પણ આજે સાંજ સુધી એ આશા અને ઉમ્મીદ હતી કે કાંઈક ને કાંઈક સોલ્યુશન નીકળી આવશે, કોઈ ને કોઈ સુલેનો રાસ્તો નીકળી આવશે. પણ આજે સાંજના ઇબ્ન ઝિયાદનો કાગળ આવી ચૂક્યો છે. આ ઉમરે સાદ યા તો હુસૈન ઉપર તરત જ તું ચડાઈ કર, યા તો પછી જે છે ને તારી આ ગાદી મૂકી દે અને શિમ્રને તારી જગ્યા આપી દે. ઉમરે સાદ જે છે ને મુલ્કે રઈની લાલચમાં શિમ્ર સાદને 2-4 બોલો તો સંભળાવી લે છે, પણ તરત જ હુકમ આપે છે લડાઈ કરવાનો. આ તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મૌલા અબ્બાસ અલૈહિસ્સલામના દબદબાના ઝરિયાથી એક રાતની મોહલત માંગ્યા. શા માટે મોહલત માંગ્યા? ફકત પોતે ઇબાદત કરવા માટે નહીં, એક મોહલત દેવા માંગતા હતા. હજી આ એક રાતની મોહલત છે, તમે એને ગનીમત સમજો. બાતિલને મૂકીને હક તરફ આવી જાઓ, અંધારાથી મૂકી અને ઉજાલા તરફ આવી જાઓ, જહન્નમથી નીકળીને જન્નત તરફ આવી જાઓ, યઝીદિયતથી નીકળીને હુસૈનિયત તરફ આવી જાઓ. તારીખે કરબલા કહે છે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મહેનત એનો રંગ લાવી. આજની રાતને ગનીમત સમજતા તકરીબન 32 માણસો લશ્કરે ઉમરે સાદને મૂકી અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના લશ્કર તરફ આવી ગયા છે. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામના લશ્કરમાં જેવો લોકોનો ઈમાન મજબૂત ના હતો, યા જેવો લોકો જે છે ને કોઈ પૈસાની લાલચમાં આવ્યા હતા, માલે ગનીમત મળી જશે. શહીદ મેરા બાયતુલ્લાહ દસ્તગીર ફરમાવે છે આજની રાત હુસૈન જ્યારે દિયાને બુજાવી નાખે છે અને કહે છે તમે ચાલ્યા જાઓ, મારી બેયત હટાવી લઉં છું, તો જાવા વાળા હજારોની તાદાદમાં બધાય ચાલ્યા ગયા હતા. ફક્ત 72 મુખલિસ લોકો રહી ગયા હતા. આપણને બી આ શબે આશૂરથી જ ફાયદો ઉઠાવવાનો છે કે હુસૈનિયત તરફ આપણે લઈ આવે. આપણા અખલાક, આપણા કિરદાર, આપણો કોમ્પોર્ટેમાં, આપણી સોચ, આપણા વિચાર, આપણે ધર્મી છે એમ નથી કે આપણે નાસ્તિક છે, બિલકુલ ગલત. પણ જે બી હોય આપણાની અંદર જે ખામીઓ છે, હુસૈનના નામથી આજે શબે આશૂર એ ખામીઓને આપણને દૂર કરવાની છે. બની શકે કમ સે કમ આજની રાત નમાઝે શબ જરૂર પડીએ. બની શકે નમાઝે શબની અંદર ખાસ ઈ દુઆ કરે પરવરદિગાર તું ફકત મારા ગુનાહોને માફ નહીં કરજે, મારામાં જે ખોટ છે, મારામાં જે ખરાબી છે, જે ખરાબ આદતો છે, હુસૈનના સદકાથી તું મારામાં એ આદતો નીકાળી દે. બયાન આગળ વધારવા પહેલા આટલો ખુલાસો કરવા ચાહું છું મોમિનીને કરામ. કાલે આમાલે આશુરા ફિક્સ 10 વાગે શરૂ કરી દેવામાં આવશે.
કોઈની વાત નહીં જોવામાં આવે, કારણ કે પછી નમાઝે ઝોહરનો વખત થાય છે. એના માટે મોમિનીને કરામથી ગુજારિશ છે વખત ઉપર હાજરી આપી દેવી. ને આટલું કહું કે આપણને કાલે પૂરા અમાલ કરવાના છે, મતલબ કે 100 વખત ઝિયારત બી કરશું અને 100 વખત લાનત બી મોકલશું. જે 100 વખત આપણે સલામ છે અને 100 વખત લાનત છે. કમસ કમ કાલના દિવસે તો આપણે પૂરા અમાલ કરીએ. તકલીફ છે, વાર લાગે છે, પણ કાલે આશુરાનો દિવસ બી તો તકલીફ બર્દાશ્ત કરવાનું છે ને. આપણા વાસ્તે તીર તલવાર તરસ્યો નથી, કરબલાના મેદાનનો તરકો નથી, પણ કમસ કમ આમાલ માટે આ થોડી અઝિયત છે, એને આપણે બર્દાશ્ત કરવાની છે ને ઇન્શાઅલ્લાહ આપણે કરશું. ઈ ઝિયારત પછી આપણે દુઆએ અલકમા બી સાથે બેસી અને આપણે પડવાના છે. એની સાથે સાથે બીજો એક ખુલાસો કરી દઉં, કારણ કે વક્તની કમીના કારણે એમ ના હોય કે આ બયાન રહી જાય. આપણી કોમીનો તેની અંદર એક દસ્તુર છે કે મુહર્રમના શરૂઆતના 10 દિવસની અંદર બધાય માણસો મજલિસમાં આવે છે. માશાઅલ્લાહ ઇમામ બારગાહ ભરેલો હોય છે, પણ જ્યારે 12મી રાત આવે છે ને ત્યારે ઇમામ વાળો ખાલી ખાલી હોય છે. પણ એ આપણી ભૂલ છે મારા ભાઈ, એ સમજ ભૂલ છે મારા ભાઈ. આજની રાત શબે આશુર છે ને, આજની રાતથી કાલની રાત વધારે તકલીફની છે. શામે ગરીબા અને શામે ગરીબાથી 12મી તારીખ વધારે અસિયતનાક છે. 12મી તારીખથી 13મી તારીખ વધારે અસિયતનાક છે. એક દિવસ તમે વિચાર કરો, હમણાં તો હુસૈન જીવતા છે ને, અબ્બાસ જીવતા છે ને, અલી અકબર ઓ કાસિમ જીવતા છે ને. જે અસલ મુસીબત છે લોકોની શહાદત પછી છે. વિચાર તો કરો, બીબી ઝૈનબ કે જે માના જનાઝામાં આવ્યા હતા છેલ્લી ઝિયારત માટે, ત્યારે બી ચાદર પહેરીને આવ્યા હતા. બાપની સામે, ભાઈની સામે ચાદર વગર નથી આવ્યા. આજે ઈ બીબી ઝૈનબ ખુલ્લે માથે દરબારો અને બાજારોની અંદર જઈ રહ્યા છે. આ શું કોઈ મામૂલી મુસીબત છે? એક પગલા ઉપર બીબી સકીનાને તમાચા મારવામાં આવે છે. આજે તમે મરશો સાંભળો છો ને, કદમ કદમ पे मिली करबला सकीना को. હુસૈન માટે કરબલા ફક્ત કરબલા હતો, હબીબ માટે કરબલા ફક્ત કરબલા હતો, અબ્બાસ અલી અકબર માટે કરબલા ફક્ત કરબલા હતો. કરબલામાં આવી 10 મુહર્રમના બધાની તકલીફો દૂર થઈ ગઈ. પણ આ બીવીઓ અને આ યતીમ બચ્ચાઓ સૈયદે સજ્જાદ આફ્ટર કરબલા 1 વર્ષ સુધી હર પગલા ઉપર એક કરબલા એ લોકોની સામે આવી છે. એના માટે પોતાનો ફરજ સમજીએ, ન કે ફક્ત 12મી મુહર્રમના આપણે બધાને આવવાનું છે. ના, 12મી મુહર્રમ પછી જો કોઈ મોમિનના ઘરે મજલિસ થાય છે, અને બની શકે તો આ જમાનો મજલિસોનો જમાનો છે. 8 રબીઉલ અવ્વલ સુધી મોમિનીને કરામ પોતાના ઘરે મજલિસ રાખે. નમાઝે મગરિબ પછી ભલે 10 મિનિટની મજલિસ પણ રાખે. બની શકે એ ના બની શકતો હોય તો કમસ કમ મરસીઓ રાખે, એક માતમી નોહો રાખે, પણ જરૂર રાખવું જોઈએ. આ 2 મહિના 8 દિવસ સુધી હર શબે જુમાની મજલિસની અંદર આનાથી વધારે મજમો હોવું જોઈએ, કારણ કે મુસીબતોના દિવસો તો હવે છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બસ આજ શબે આશુરના નિસ્બતથી ફક્ત એક પેગામ દઈ અને હું મસાઇબ તરફ આવવા માંગુ છું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે, મને આજની રાતની મોહલત આપો, હું દિલ ખોલીને ઇબાદતે ખુદા કરવા ચાહું છું, ઝિક્રે ખુદા કરવા ચાહું છું, દુઆ અને મુનાજાત કરવા ચાહું છું, તિલાવતે કુરાન મજીદ કરવા ચાહું છું, ઝિક્રે ખુદા, યાદ ખુદા. જે મારું મોસું બિલકુલ અધૂરો રહી ગયો, વચમાંથી સવાલોના જવાબ દેવાની અંદર વાત આટલી લંબાઈ ગઈ છે કે હવે જે મારો મોસું હતો એ પૂરો નહીં થઈ શકે. પણ જે હદીસનો સહારો લીધો, એ હદીસમાંથી એક સિફત આજે બી બયાન કરવા ચાહું છું કે જે ઇમામ રઝા અલૈહિસ્સલામની હદીસ આયતુલ્લાહ મિશ્કીની લેખા છે કે અમુક માણસો પોતાની મશ્કરી ઉડાવે છે, પોતાનો મજાક ઉડાવી રહ્યા છે.
આ મુમિન નિશાન નથી, શોભા ના દે એવા અમલથી. એની અંદર છઠ્ઠી વસ્તુ શું? 5 તો સાંભળી લીધા. ઇમામ રઝા ઇસ્લામ ફરમાવે છે છઠ્ઠી વસ્તુ એ છે કે કોઈ અલ્લાહનો zikr તો કરે પણ અલ્લાહની બારગાહમાં હાજરી આપવાનો, પ્રેઝન્સ આપવાનો શોખ ના રાખે. એટલે zikr કરે છે પણ આપણો દિલથી શોખ નથી રાખતો. હા, ફક્ત આપણે ઇબાદત નથી કરવાની, આપણે જે છે ને શોખ રાખવાનું છે, હાજરીનો શોખ. જો આ અમુક વસ્તુ એવી છે કે આપણે એનાથી બહુ જ ગફલત બરેતા છે. જો આપણો દુનિયાની અંદર જેટલી બી મહેનત કરે છે ને, લગભગ તમે બી કબૂલ કરશો કે 90% આપણા શરીર માટે કરી રહ્યા છે. આપણે સ્પોર્ટ કરે છે, મારું શરીર તંદુરસ્તી રહે, તાકાતવર રહી જાય, હાઇજેનિક નો ખ્યાલ રાખે છે, ભાઈ મને કોઈ બીમારી ના લાગુ પડી જાય. તમે જોયા, હર ચીજ તમે જોજો, જે ચીજ આપણા શરીરને ફાયદો આપે છે એ આપણે કરે છે. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. શા માટે? આનાથી આપણો શરીરને નુકસાન પહોંચી રહ્યો છે. પણ એક ચીજ આપણે ભૂલી ગયા કે ફક્ત આપણું શરીર નથી, આપણી એક રૂહાનિયત બી છે. રૂહાનિયત તરફ આપણે ધ્યાન નથી દેતા. એના માટે જે છે ને આપણે ઘણી બધી ફઝીલતોને જે છે ને એનાથી મહેરૂમ રહી ગયા. હતા કે ઇબાદત કરે છે, ઇબાદતોની અંદર બી, ઇબાદતોના કારણની અંદર જોવા જાવો તો ઘણું બધું તો શરીરનો ભાગ તરફ આપણે ધ્યાન દે છે. ભાઈ નમાઝ નહીં પઢું, આ શરીરને આગ લાગશે, હું કાફર થઈ જઈશ, જહન્નમમાં જવું પડશે. જો આવી ગયા ને આપણે શરીરની ઉપર, આપણો આખો ભાસ, આપણો આખો વિચાર આ એક શરીર ઉપર હોય છે. પણ જરૂરત શું છે? જરૂરત છે આપણી રૂહાનિયત. જે અંદરની રૂહાનિયત છે ને એને મજબૂત કરવાની જરૂર છે. એમ નથી કે રૂહાનિયત નથી, રૂહાનિયત છે, ઈમાન છે, ખુલૂસ છે, પણ એને વધુમાં વધુ મજબૂત કરવાની જરૂર છે. એના માટે જે છે ને, જો એ આપણામાં ઘણી વસ્તુ અમલ તો કરે છે પણ એમાં આટલો બધો ધ્યાન નથી જતો. નમાઝ બી પઢી રહ્યા છે તો અહીંયા હોવાના વિચાર આવી રહ્યા છે. સૌથી પહેલી વસ્તુ, કઈ એવી વસ્તુ છે કે જેના થકી આપણું ધ્યાન દુનિયાદારીની અંદર જાય છે, આપણે ઇબાદતોની લજ્જત શોખથી મહેરૂમ રહી જાય છે. पैगंबर खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ની એક હદીસ છે. અલ્લાહના નબી કહે છે, જ્યારે કોઈ બી મોમિન, કોઈ બી માણસ એના ઇલ્મ ઉપર અમલ ના કરે ને તો અલ્લાહ એને સ્વસંધિસ 70 જાતની રૂહાની અઝાબમાં મુબ્તલા કરે છે. શરીર નહીં, શરીરની વાત નથી થતી, રૂહાની અઝાબની અંદર. ને એમાં એક સૌથી નાનીમાં નાની સજા શું છે? એને ઇબાદતની લજ્જત અને મીઠાશ ઝડપી લેવામાં આવે છે. પછી નમાઝ પઢે છે પણ ઓલી મીઠાશ નથી કે પગમાંથી તીર નીકળી ગયા એને ખબર ના પડ્યો. હા, આજે તમે વિચાર કરો, હું મૌલા અલી અલૈહિસ્સલામનું એક્ઝામ્પલ નહીં આપું કે એ તો ઇમામ હતા ને. આપણા જવાનો એ જ કહે છે, મૌલાના સાહેબ તમે ઇમામનું એક્ઝામ્પલ આપો. એ તો ઇમામ હતા ના, ભાઈ ઇમામ હતા પણ આ એક્ઝામ્પલ જે સુફરીર કર્યા, એક વાક્યો મૂકી ગયા. કેના માટે મૂકી ગયા? મારા ને તમારા માટે મૂકી ગયા છે ને કે એનાથી આપણે દર્શ લેવે. વાક્યો સાંભળેલો છે ને કે ઇમામ અલી અલૈહિસ્સલામને પગમાં તીર લાગ્યા, એ તીર કાઢવાની કોશિશ કર્યા. અલી જેવા ઇન્સાનને તકલીફ પડી, આટલી તકલીફ પડી કે રસૂલે ખુદાને કેવું પહેરો મૂકી દો, અલી નમાઝ પડે તો પગમાંથી તીર કાઢી લેજો. ઇમામ અલી જ્યારે નમાઝના મુસલ્લા ઉપર ઉભા રહ્યા, નમાઝ શરૂ કર્યા, એ તીર નીકળી ગઈ, મૌલા અલીને ખબર બી ના પડી. નમાઝ પછી આમ હેરાન થઈને સવાલ કરે છે, અમારા મુસલ્લામાં આટલી બધી લોહી ક્યાંથી આવી? તો કે યા અલી, ઓલો તીર જે નતો નીકળતો ને નમાઝની હાલતમાં કાઢવામાં આવ્યો, એનાથી જે છે ને એ લોહી નીકળ્યો ને તમારા મુસલ્લા ઉપર એ લોહી આવી ગયો છે. નમાઝની અંદર છે ને આટલી પ્રેઝિર છે. એવા કેટલાક વાક્યા છે કે ફક્ત માસૂમ નહીં, ફક્ત માસૂમ નહીં, ગૈરે માસૂમ બી જ્યારે આ રૂહાની ફોર્મ્યુલા ઉપર અમલ કરે છે ને એ લોકોને બી એવો કમાલ મળે છે. હું ફક્ત એક જ બોલની અંદર સમજાવવા માંગુ છું. આયતુલ્લાહ બહેજત, અલ્લાહ તાલા એ આલિમ રબ્બાનીને જન્નતમાં બુલંદથી બુલંદ દરજ્જો અતા ફરમાવે. એ એક જ જુમલાની અંદર સંભળાવી દે છે.
એ કહે છે આજે ગુનાહ કરવા વાળા શા માટે ગુનાહ કરે છે? પ્લેઝિરના કારણે છે કે નહીં? કોઈ મ્યુઝિક સાંભળે છે કેમ? પ્લેઝિર, મજા આવે છે ને. નામે ઓરતને જોવે છે શા માટે? જોવામાં એની મજા આવે છે. આનાથી વધારે મજા અલ્લાહની ઇબાદત અને ઇતાઅતની અંદર છે, ફરમાબરદારીની અંદર છે. પણ એ મજા બધાને નહીં મળે, એની અંદર મહેનત કરવું પડે છે. પછી આયતુલ્લાહ બહેજત એક એક્ઝામ્પલ રાખે છે કે જેવી રીતે એક મર્દને ઓરતની ગુરબતમાં જે મજા આવે છે એનાથી બી વધારે નમાઝની અંદર એક જાતનું સુકૂન છે. આયતુલ્લાહ દસ્તે ગૈબ જેનો હું મિસાલ આપતો રહું છું, એની વાતો બયાન કરું છું, એના પ્રોફેસરના બારામાં મળે છે. એના પ્રોફેસરના બારામાં ઓલમા બયાન કરે છે. એ વસિયત કરી ગયા હતા કે હું મરી જાઉં તો જ્યારથી હું બાલિગ થયો છું 15 વર્ષની ઉંમરથી મારા મોતના વખત સુધીની બધી નમાઝ છે ને તમે કઝા પરાવજો. બધા વિચારમાં પડી ગયા કેવી વાત તમે કરો છો? તમે તો નમાઝ બધી પઢો છો, એક તમારી નમાઝ કઝા નથી, તો પછી શા માટે તમે આ વસિયત કરો છો? તો કે મને ડર લાગે છે ક્યાંક મારી નિયતમાં ખોટ તો નથી. તો કે કેવી જાતની ખોટ? તો કે મને નમાઝ પઢવામાં આટલી મજા આવતી હતી, પ્લેઝિર આવતી હતી, એમ ના બને એ પ્લેઝિરના કારણે હું આટલી નમાઝો પઢતો. નમાઝે શબ હર નમાઝ વખત ઉપર આ પોસિબિલિટી છે કે જે ઓલી લસ્સત અને પ્લેઝિર મળતી હતી ને એના માટે હું પઢતો તો, એમાં અલ્લાહ માટે ના હોય. એના માટે તમે કઝા પઢજો. પૂરવું ધીર. અલ્લાહની રહેમત વસી છે. આપણને મહેનત કરવાની જરૂર છે, આપણને એફોર્ટ કરવાની જરૂર છે. અને એ મહેનત અને એફોર્ટ જો આપણે કરશું ને રૂહાનિયત માટે તો પછી અલ્લાહ તાલા આપણને બરકતો આપશે. ફક્ત ઇમામ રઝા અલૈહિસ્સલામ કે છે તમે ઇબાદત નહીં કરો, શોક રાખો. નમાઝનો શોક ક્યારે આવશે? જ્યારે મજા હોય તો ના. ફૂટબોલનો શોક છે ના, મજા આવે છે ત્યારે શોક છે ને. પણ જેને શોક નથી એ ફૂટબોલ જોશે, મોન્ટિયાલ ચાલતો હશે તો મારા જો માણસ કહેશે ઠીક છે તમે મને કાલે કહી દેજો કોણ જીતો છે. જ્યારે સૂઈ ગયો ખબર બી નથી, આખી દુનિયા જાગે છે ને અહીંયા બેઠા છે સૂઈ રહ્યા છે. શોક નથી એની અંદર. શોક ક્યારે આવે? કે જ્યારે એ ચીજમાં મજા આવે. તો આપણે નમાઝનો શોક ક્યારે આવશે? જ્યારે નમાઝની અંદર પ્લેઝિર આવશે. નમાઝની પ્લેઝિર ઇલ્મ ઉપર અમલ કરવાથી મળે છે. એના ફોર્મ્યુલા છે, અલગ સીજે છે. તમે તમારા મૌલાનાને સવાલ કરશો તો ઇન્શાલ્લાહ એની ઉપર આખો અશરો તમને પડીને સંભળાવી દેશે. તમે જ્યારે નમાઝનો શોખ હશે ને કમસ કમ એસે avec le corps શરીરથી શરૂ કરે પછી રૂહાનિયતની અંદર. પૈગંબર ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કયામતના દિવસે જ્યારે કોઈ સાયો નહીં હોય તો 7 જાતના માણસો એવા છે કે એ લોકો ઉપર અલ્લાહની રહેમતનો સાયો હશે. એ 7 જણામાં કોણ છે? એની અંદર એક માણસ એ બી છે કે જે મસ્જિદમાં નમાઝ પઢીને નીકળે તો એનો દિલ બેતાબ હોય, આમ તરસ્યો હોય ક્યારે પાછો નમાઝનો ટાઈમ થાય અને હું આ મસ્જિદની અંદર આવું. આટલી એની મજા મળતી હોય. આ નમાઝનો ટાઈમ શું છે? અલ્લામા ઝિશાન હૈદર જવાદી અલ્લાહ તાલા અલીને રબ્બાનીને જન્નતમાં બુલંદ દરજ્જો અતા કરે. એ કે આજે મતલે નમાઝનો જે ટાઈમ છે ને, નમાઝનો ટાઈમ સુબહ, ઝોહર, મગરિબ, ઈશા, આ બધું ટાઈમ શું છે? એની મિસાલ, એનો એક્ઝામ્પલ એક થર્મોમીટર જેવું છે. એક થર્મોમીટરનું કામ શું છે? આપણા શરીરના ટેમ્પરેચરને મેઝર કરે છે અને એ ખબર આપે છે કે શરીરનો ટેમ્પરેચર, શરીરનો ટેમ્પરેચર બરાબર છે કે નથી, એને તાવ છે કે નથી, નોર્મલ છે કે નથી. તો કે આજે છે ને નમાઝનો ટાઈમ આપણી રૂહાનિયત, આપણી નૂરાનિયતને એ મેઝર કરવાનો વખત છે. ફરમાવે છે જ્યારે નમાઝનો ટાઈમ થાય ને મુઅઝ્ઝિન અઝાન કહે અવ્વલ વખત અલ્લાહુ અકબર, એ વખતે તમે તમારા દિલને જુઓ, દિલની શું આવાજ છે. એ ટાઈમ તમે એમ લાગે છે નમાઝનો ટાઈમ થઈ ગયો, અલ્હમ્દુલિલ્લાહ નમાઝનો ટાઈમ થઈ ગયો, આમ ખુશી થાય છે કે નમાઝનો ટાઈમ આવી ગયો. જો એ આવી ગયો તમે સમજી જાઓ આ ઈમાનની લઝ્ઝત છે, આ ખુલૂસની લઝ્ઝત છે. પણ એમ લાગે છે
આ નમાઝનો ટાઈમ આવી ગયો ને હજી હું આ કામ નથી પતાવ્યો, હવે નમાઝનો ટાઈમ આવી ગયો છે તો પેલા નમાઝમાં તો જવું પડશે, અવ્વલે વખત તો કરવું પડશે. એટલે આવ્યા, અવ્વલે વખત પહેર્યા, નમાઝના ટાઈમે મસ્જિદે હતા, હા, અને ત્યાં અવ્વલે વખત નમાઝ પહેર્યા, પણ દિલની શું કૈફિયત છે? બસ આવું પડે છે, અવ્વલે વખત કરવું પડશે, કારણ કે હુકમ છે ને અવ્વલે વખત કરવાનો. આવા ફરમાવી રહ્યા છે, તમે તમારા દિલને પૂછો, એને આમ પ્લેઝિર. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આજની રાતના એ જ કીધા, મને ઇબાદત કરવામાં બહુ જ પ્લેઝિર મળે છે, મજા મળે છે, કારણ કે ઇબાદત કરવા વાળો આ એક મોકો એ છે કે ખુદા સાથે વાતો કરી રહ્યો છે, આ મુલાકાતે ખુદા. ઇમામ રઝા શું કીધા? જે અલ્લાહનો zikr કરે, મુલાકાતનો શોક ના રાખે, તો આ શોક હોવું જોઈએ, શોક. આ તો દુનિયાનો એક્ઝામ્પલ. હવે આવો આખિરતનો એક્ઝામ્પલ. આખિરત, અલ્લાહની મુલાકાત. અલ્લાહની અસલ મુલાકાત ક્યારે થાય છે? જનાબ ઇબ્રાહીમ પૈગંબર પાસે મલેકુલ મોત આવ્યો તો કે યા નબી અલ્લાહ, મને મોકલવામાં આવ્યો છે તમારી રૂહ કબ્ઝ કરવા માટે. તો જનાબ ઇબ્રાહીમ ખલીલુલ્લાહ એને કહે છે, ભલા કોઈ દોસ્ત એ કોઈ પોતાના દોસ્તને મોત આપે, એને મારે, તો જે મલેકુલ મોત જ્યારે આ સાંભળે છે તો ખામોશી થઈ જાય છે અને અલ્લાહનો મેસેજ લઈને આવે છે. તો તરત જ કહે છે, યા નબી અલ્લાહ, ખુદાવંદે આલમ તમારા સવાલના જવાબમાં ફરમાવે છે, ભલા કોઈ દોસ્ત બીજા દોસ્ત સાથે મુલાકાત કરવા માંગે છે, તો ભલા કોઈ એવો દોસ્ત હોય કે મુલાકાતને મના કરે? મોત નથી મારા ભાઈ. મોત શું છે? કેમ મને મોત નથી પસંદ? કેમ તમને મોત નથી પસંદ? સેલોશી, કારણ કે આપણે બધાને પોતાની જિંદગી બહુ જ પ્યારી છે, એના માટે આપણે જે છે ને મોતને પસંદ નથી કરતા. પણ એક ચીજ ભૂલી ગયા, આ જિંદગી એક નાની જિંદગી છે, આ ટેમ્પોરરી જિંદગી છે, ટ્રાન્ઝિટની જિંદગી છે. અસલ જિંદગી તો મરવા પછી શરૂ થાય છે. એતેરનેલ, હંમેશા વાસ્તે ઇન્શાઅલ્લાહ વ તાઆલા હુસૈનીઓ વાસ્તે જન્નત હશે ઇન્શાઅલ્લાહ વ તાઆલા, અને બીજા વાસ્તે જે બેઅમલ તો પછી જન્નત છે, બેઅમલ તો પછી નહીં મારા ભાઈ, નહીં તો પછી બહુ જ ડિફિકલ્ટ છે. પહેલું કારણ એ છે કે મોત નથી પસંદ. આ મસલો જાણવું બહુ જરૂરી છે, કારણ કે એક ખાસ ભૂલ થઈ શકે છે. દુનિયામાં ભૂલ કરી લીધા એમાં વાંધો નથી, પણ એવા ટાઈમે ભૂલ ના થવી જોઈએ. હા, તો કે એક બીજો એના માટે પસંદ નથી કરતા કે આપણે બધાય ગુનેગાર છે, આપણે બધાય પોતપોતાને ઓળખીએ છીએ. મને ખબર છે હું કેટલા બધા ગુનાહ કરી ચૂક્યો છું, મારી પાસે સર્ટિફિકેટ નથી કે મારા ગુનાહ માફ થયા કે નથી થયા, એના માટે હવે ડર લાગે છે. સેલોશી, પણ એવા ટાઈમે મોતને એક્સેપ્ટ ના કરું, c'est pas la solution. Il faut aller vers la solution. સોલ્યુશન તરફ જાય. સોલ્યુશન તરફ શું છે? અલ્લાહની બારગાહમાં ઇસ્તિગફાર કરું, તોબા કરું, માફી માંગું, ભૂલોને સુધારું. આ સોલ્યુશન છે. ઇસ તરફ જવું જોઈએ આપણને. એ તરફ જાતા નથી, ધ્યાન નથી દેતા. પછી શું થાય છે? મોતની વખતે આપણે છે ને ખુદાથી નારાજ થઈ જાય છે. એક મોમિન નિશાન શું છે? જ્યારે બી મોત આવે, પછી જવાની હોય, બચપનો હોય, ઝઈફી હોય, જે વખતે મોત આવે તરત જ એને રાજી થઈ જવું જોઈએ કે ભાઈ અલ્લાહ મને આવા ટાઈમે મોત મોકે દીધો છે તો મારા હકમાં બહેતર છે. શહીદ મેરા આયતુલ્લાહ દસ્તે ગૈબ ફરમાવે છે, અલ્લાહ આટલો મહેરબાન છે, આટલો મહેરબાન છે કે જે દુનિયાની અંદર અલ્લાહની મહેરબાની છે ને એનાથી વધારે મહેરબાની મોતના વખત હોય છે. અલ્લાહ તાલા ક્યારે કોઈને મોત આપે છે? જ્યારે એના હકમાં બહેતર હોય. દાખલા તરીકે જો જન્નતમાં જવાનું છે તો એ દિવસે, એ મિનિટે, એ સેકન્ડે એને મોત આવશે જે વખતમાં એને જન્નતમાં મોટોમાં મોટો દરજ્જો મળી શકતો હોય. અને જો કોઈ જહન્નમમાં જવા વાળો છે તો એ મિનિટે, એ સેકન્ડે મોત આવશે કે જ્યારે જહન્નમમાં ઓછોમાં ઓછો એને અઝાબ મળે, એને વધારે ગુનાહ કરવાનો મોકો ના મળે. હવે જો દાખલા તરીકે 18 વર્ષની જિંદગીની અંદર જન્નતનો મોટો દરજ્જો મળવાનો છે તો અલ્લાહ કોઈ દિવસ 19 વર્ષની જિંદગી નહીં આપે. અલ્લાહ પાસે તો એને ગેબ છે ને, એને ખબર છે ને 19 વર્ષમાં હું શું કરીશ, તો પછી 18 વર્ષની અંદર મોત આપી દેશે. અને જન્નતનો મોટો દરજ્જો 80 વર્ષમાં મરવાનું છે તો પછી અલ્લાહ તાલા મોત નહીં આપે. 80 વર્ષની ઉંમર થશે ત્યારે મોત આવશે. અલ્લાહની મસલત ઇલ ફો લાગ શકતે.
પછી હા, જ્યારે મરવાનો વખત થાય, મલેકુલ મોત સામે આવી ગયો છે, તો ત્યારે એક કામ કરવાનું છે, સિલ્વુ પ્લે, શૈતાનને એવા ટાઈમ જીતવા નથી દેવાનું, એવા ટાઈમે આફ્રોતે કરવાનું છે. સાંભળી લીધા છે આપણે, એવા ટાઈમે જન્નત જહન્નમનો ડિસિઝન થાય છે. આપણા ઘરોમાં બી એવી વસ્તુઓ છે જેના થકી રહેમતના મલાઈકા ના આવતા હોય, વગેરે વગેરે. એવા ટાઈમે એક કામ કરવાનું છે, ભલે જેટલા બી મોટા ગુનેગાર કેમ ના હોય. મને ખબર છે હું મોટોમાં મોટો ગુનેગાર છું, મોટોમાં મોટો ખતાકાર છો. ઓલમા લખે છે સકરાતુલ મોતની વખતે જે જિમ્મેદારી છે મરવા વાળાની, એની અંદર એક જિમ્મેદારી આ પણ છે, હદ ઉપરાંત અલ્લાહની રહેમતની આશા રાખે. આટલો મોટો ગુનેગાર છો, એવા ટાઈમે શૈતાનનો એક ઝેરીલો તીર આવી છે, તું આટલો ગુનેગાર છો, તને જહન્નમમાં જવું થશે, તને આમ કરવું થશે, તારી આ હાલત થશે. શું આપણે ઓલા હિંમત હારી જાય અને અલ્લાહથી બદગુમાની કરે, ખરાબ વિચાર રાખે નહીં? એ ટાઈમે આપણે લડવાનું છે. હું ગુનેગાર છું, મને કબૂલ છે, પણ મારા ગુનાહ આટલા મોટા નથી જેટલી અલ્લાહની રહેમત મોટી છે. મારી ખતા આટલી મોટી નથી જેટલી અલ્લાહની મગફિરત મોટી છે. હદ ઉપરાંત અલ્લાહની રહેમતની આશા રાખવાની છે આ વખતે. અને છેલ્લો પોઈન્ટ, અને બસ પછી હું મસાઈબ તરફ આવવા માંગુ છું, કારણ કે મારી પાસે દિવસ નથી, ટાઈમ નથી. બિલકુલ મુખ્તસર નાનો પોઈન્ટ રાખી અને મસાઈબ તરફ આવવા માંગુ છું. શબે આશુર છે ને, એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જો એવી ઘણી બધી સારી આદતો અગાઉના જમાનામાં ના હતી, સારી સિફતો અગાઉના જમાનામાં ના હતી, પણ અલ્હમ્દુલિલ્લાહ આજના જમાનામાં જાણકારી આગળ વધી, મારિફત આગળ વધ્યો, તો જવાનોમાં, બુઝુર્ગોમાં એ સારી સિફતો આવી. અને એવી જ રીતે ઘણી બધી સારી સિફતો એવી હતી, અગાઉના જમાનામાં હતી, પણ આજના જમાનામાં ધીરે 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 ખતમ થતી ગઈ છે. અને એની અંદર એક ખાસ સિફત એ શું છે? અલ્લાહનું zikr કરવું. અગાઉ તમે જોયા હશો બુઝુર્ગો કોઈ જગ્યા નવરા બેઠા હોય, હાથમાં તસ્બીહ હશે, जिक्र खुदा इस्तिग़फ़ार पढ़ता हसे, इसमें आज़मनी तस्बीह करता हसे, सलावत पढ़ता हसे. આ વસ્તુ આજના જમાનામાં ખતમ થતી જાય છે. શા માટે? એ તસ્બીહ પઢવામાં શું છે એની ફાલ્યોર નથી ખબર. તમને ખબર છે તસ્બીહ શું છે? આપણે કહે છે કે ના, અમલ કરવું કાફી છે, અમલ કરવું કાફી છે સિર્ફ રે, પણ જબાનથી zikr કરવું બી લાઝિમ છે, લાઝિમ. આયતુલ્લાહ મુર્તઝા મુતહરી ફરમાવે છે, શહીદ, અલ્લાહ એને જન્નતમાં આલી દરજ્જો અતા ફરમાવે. એ કે ફકત એમ નહીં કહો, દિલથી માની લેવું કાફી છે, હું વાજિબાત અદા કરું છું. આ મુસ્તહબ અમલ છે ને, તમે લોકોને બહુ જ કામ દેશે. જબાનથી zikre ખુદા કરવું બહુ જરૂરી છે. જે લોકોને તસ્બીહ ખુદા કરે છે, zikre ખુદા, સલાવત, સુબહાનલ્લાહ, ઇસ્મે આઝમ, અલ્લાહના નવાનું નામ છે, ઇસ્તિગફાર પડી રહ્યા છે, આ zikr છે ને એક મોટી મિલકિયત છે, એક મોટી એરિતાશ છે. હા, zikre ખુદા અલગ મોઝુ છે, ફક્ત ઇશારો કરું છું. એક મોટી એરિતાશ અને મોટી મિલકિયત છે જે દુનિયા અને આખિરતની જિંદગીની અંદર તમે લોકોને બહુ જ કામ આવવાની છે. હું એક જ એક્ઝામ્પલ રાખું. અમારા જેવા ગુનેગાર ઇન્સાન કે જે કયામતના દિવસે એક સવાબની પછવાડે જશો ને, હા, એક બે નાના એક્ઝામ્પલ બસ. આ પહેલો વાક્યો શેખ હુસૈન અંસારિયાન, औलीम बुजुर्ग, औलीम रब्बानी, આ વાક્યને લખે છે. દીગર ઉલમા લખ્યા છે. અલ્લાહ તાલા લોકોને જઝા ખૈર દેવે. મારી ગઈકાલની વાતને કોમ્પ્લેટ કરશે કે અલ્લાહ તાલા દુનિયામાં કોઈને મહેરૂમ નથી રાખ્યો, બધાને ફઝીલત અને સવાબ કમાવાનો મોકો દીધો છે. રસૂલ ખુદાના જમાનામાં ગરીબ માણસો આવ્યા, એક ડેલિગેશન આવી, આવીને કહે છે કે યા નબી અલ્લાહ, અમે મહેરૂમ રહી ગયા. તો કે કેમ કરતા? તો કે યા નબી અલ્લાહ, પૈસાવાળા માણસો હજ જઈ શકે છે,
અમે નથી જઈ શકતા. પૈસાવાળા માણસો ગુલામો વેચાતા લઈ અલ્લાહની રાહમાં આઝાદ કરી શકે છે, સવાબ કમાવી શકે છે. અમે ગરીબ માણસો નથી કરી શકતા. પૈસાવાળા માણસો સદકો આપી એની ફઝીલત હાસિલ કરી શકે છે, અમે ગરીબ નથી કરી શકતા. એનો મતલબ એમ થઈ ગયો કે કયામતના દિવસે આ પૈસાવાળા માણસોને ઘણા બધા એવો અજર અને સવાબ મળશે કે જે અમુક ગરીબોને નહીં મળે. તો અમારો શું વાંક કહેવાય? पैगंबर खुदा सल्लल्लाहु अलैहि वसल्लम मुस्कुराए છે, मुस्कुराઈને કહે છે નહીં, કયામતના દિવસે કોઈ મહેરૂમ નહીં રહે. એ કે સાંભળો તમે લોકો, જે માણસ, જે ગરીબ માણસ 100 વખત તસ્બીહ કરે, 100 વખત બોલે એટલે એક તસ્બીહ અલ્લાહુ અકબર, એને કેટલો સવાબ મળે? 100 ગુલામ આઝાદ કરવાનો સવાબ. તમે વિચાર કરો એ જમાનામાં એક ગુલામ કેટલો કિંમતી હતો. બધા માણસો વેચાતા ના લઈ શકે કાંઈ. ગુલામોને વેચાતા લઉં, રાખવું એ પણ એક જાતનો ખર્ચો હતો. તો અહીંયા રસૂલે ખુદા કહે છે ફક્ત તમે 1 મિનિટની જે તસ્બીહ કરો છો અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, તમને 100 ગુલામ લઈ વેચાતા લઈ અલ્લાહની રાહમાં આઝાદ કરવાનો સવાબ મળે છે. પછી રસૂલે ખુદા આગળ વધે છે, જે માણસ સુબહાનલ્લાહની એક તસ્બીહ કાઢે છે એની હજમાં જવાથી વધારે સવાબ મળે છે. હજની અંદર માણસ જાય છે કે કાલે વાત કર્યા કેટલા $5000 ખર્ચો, હા, એ ખર્ચો કરવા વગર ઘરે બેઠા બેઠા અડધી મિનિટની એક તસ્બીહની અંદર એ સવાબ મળી જાય છે. રસૂલ ખુદા કહે છે હજથી વધારે સવાબ. ત્રીજો એક્ઝામ્પલ આપે છે, જે માણસ અલ્હમ્દુલિલ્લાહની તસ્બીહ કરે છે તો એમ સમજો કે જે રાહે ખુદામાં જહાદ કરવાનો જેટલો ખર્ચો છે ને એ આખો ખર્ચો દેવાથી વધારે સવાબ આને મળી રહ્યો છે. અને છેલ્લો એક્ઝામ્પલ આપે છે, જે લા ઇલાહા ઇલ્લલ્લાહની તસ્બીહ કાઢે છે કયામતના દિવસે એ માણસ સૌથી વધારે બહેતર હશે. ગરીબો જ્યારે આ સાંભળ્યા તો રાજી રાજી ખુશ ખુશ થઈ ગયા. પૈસા વાળો સાંભળ્યા તો એ લોકો બી તસ્બીહ કાઢવા માંડી ગયા કે આ સવાબ તો અમને બી ખપે. તો ગરીબોનો દેલેગાસો પાછો આવ્યો, આવીને કે છે યા નબી અલ્લાહ, આ પૈસા વાળા તો હવે જે છે ને આ તસ્બીહ કાઢવા માંડી ગયા છે. પેગંબર ખુદા મુસ્કુરાઈને ફરમાવી રહ્યા છે કે યા તો અલ્લાહનો ફઝલ છે, જે બી માણસ અલ્લાહનો ફઝલ ચાહશે અલ્લાહ એને અતા કરે છે. દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. કયામતના દિવસે આ બહાનો નહીં ચાલે. ખુદાયા ખુદાયા એક સવાબ દઈ દઈને હું જન્નતમાં ચાલ્યો જાઉં. અલ્લાહ કહેશે ના, તને મિલિયન ના મિલિયાર્ડ સવાબ દુનિયામાં મળતા હતા, શા માટે ના લીધો? આ તો ફક્ત તમને સમજાવવા માટે. તમે જોયા જવાની zikr કેટલી જરૂરી છે. આજે આપણા મડાગાસ્કરની અંદર સિક્યુરિટીનો કેટલો મોટો પ્રોબ્લેમ છે. સિક્યુરિટીની સારીમાં સારી દુઆ કઈ છે? સાવ સિમ્પલ દુઆ છે, સારીમાં સારી 4 દુઆ કે જે ઝાલિમોને બી કામ આવે છે અને બચાવી લે છે. ઈ છે સલાવાત. સિક્યુરિટીની નિયતથી સલાવાત પડવું આખી ફેમિલીને સિક્યુરિટી મળે છે, બધી જાતના પ્રોબ્લેમથી બચાવી શકે છે આ સલાવાત. વાક્યમાં જવાની જે છે ને મારી પાસે વખત નથી, હું ફક્ત એક જ ચીજ કહેવા માંગુ છું. બીજો આપણી કોમ્યુનિટીનો પ્રોબ્લેમ શું છે? ભાઈચારગી બહુ ઓછી છે ને, છે એમને કે નથી પણ બહુ જ ઓછી છે. આપણને ભાઈચારગીની જરૂર છે. આપણને જરૂર છે આપણામાં મુનાફિકતપણું નીકળી જાય. મુનાફિકતપણું કહેવાનો મતલબ, હિપોક્રેસીનો મતલબ શું? આપણે મુનાફિક છે ના, પણ આ આદત મોઢા ઉપર વખાણ કરું, પીઠની પછવાડે જેવી તેવી વાતો કરું. મોઢા ઉપર વાહ વાહ અને પીઠ પછવાડે જા જા મર જાન છૂટે, બધી જાતની બુરાઈ બયાન કરું. આ વસ્તુને કાઢવાની જરૂર છે ના. રસૂલે ખુદાએ શું કીધા છે? વસાયલ શિયાના હવાલાથી બયાન કરું છું. પેગંબર ખુદા ફરમાવે છે, સાથે મળી જોરથી સલવાત પડશો તો અલ્લાહ તાલા તમારાની અંદર હિપોક્રેસી અને મુનાફિકત પણ દૂર કરી નાખશે.
એમાં જોરથી સલવાત પરવાના ઘણા બધા ફાયદા છે. એક ફાયદો એ પણ છે, એનાથી દિલનો મેલ દૂર થઈ જાય છે. ને આ મોકો આપણને ક્યાં મળે છે? બસ આ છેલ્લો એક્ઝામ્પલ છે. આ મોકો આપણે ક્યાં મળે કે આપણે સાથે મળીએ, જોરથી સલવાત કરીએ. મજલિસમાં બહુ ઓછો મળે છે. મજલિસમાં બહુ ઓછો મળે છે. વધારે મળે છે ને આ એકાબા તમાતા જમાતની અંદર હું આ જોશ જોયો છો એ મુસાફિરો. માશાઅલ્લાહ માશાઅલ્લાહ. જ્યારે મુસાફીઓ દેવામાં આવે છે, તમે જો બધાય મોમિનીને કરામ દિલની સાથે મળી જોરથી સલાવાત પડી રહ્યા છે, તો કેટલા બધા ગુનાહ માફ થાય છે. તમને ખબર છે મુસાફીઓ કેને કહેવાય? અને હાથ દેવાની વાત નથી કરતો, મુસાફિયાની વાત કરું છું. મુસાફિયાની અંદર આમ હાથ નથી દેવાનો. ઘણા માણસો મુસાફીઓ દે છે આટલો ભાગ, તમે જોશો આંગળીઓ આમ અડાડીને. હવે આ શું છે? આનો મતલબ શું થાય છે? આ મુસાફીઓ નથી મારા ભાઈ. મુસાફીઓ શું છે? આ હથેળી છે ને આ ભાગ. અલ્લાહ તાલા આ ભાગને ટેલિકોમ રિમોટ કંટ્રોલ બનાવ્યો છે આ દિલનો. જ્યારે બે માણસોના આ હથેળી જે છે ને બે માણસોની મળે છે અને ત્યાર પછી આનો ઘરમાં તો જ્યારે મળે છે ને આ મુસાફિયાની અંદર, ત્યારે દિલનો મેલ દૂર થઈ જાય છે. અને અલ્લાહને આ વસ્તુ તમને ખબર છે કેટલી પસંદ છે કે પૈગંબરે ખુદા ફરમાવે છે જ્યારે બે મોમિન અલ્લાહની ખુશી માટે દોસ્તી કરવા વાળા અલ્લાહની ખુશીમાં મુસાફીઓ કરે અને મુસાફીઓ કરતા સલવાત બી પડે, એ વખતે અલ્લાહની રહેમતનો સાયો એ લોકોના માથા ઉપર હોય છે અને અલ્લાહ તાલા એ લોકોના ગુનાહોને માફ કરી આપે છે. ગોયા હું એ કહું, તોબા સર્ટિફિએ. યા અલ્લાહ યા અલ્લાહ યા અલ્લાહ. વિચાર કરો, આપણે માહ મુબારક રમઝાન તોબા કરીએ છીએ, અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ, અસ્તગફિરુલ્લાહ વ અતૂબુ ઇલૈહ, અતૂબુ ઇલલ્લાહ. દુઆએ તોબા કરે છે. ઇન્શાઅલ્લાહ અલ્લાહ જરૂર આપણા બધા ગુનાહ માફ કરે છે. પણ સર્ટિફિકેટ છે? કોઈને આ દિવસ સુધી સર્ટિફિકેટ મળી? અને જ્યાં સુધી સર્ટિફિકેટ નથી મળી, આપણે ફક્ત રહેમતની ઉમ્મીદ કરી શકીએ છીએ. બરાબર છે કે નહીં? પણ અહીંયા મુસાફિયામાં રસૂલે ખુદા આના સર્ટિફિકેટ આપે છે. સર્ટિફિકેટ signé par le prophète Mohammed sallallahu alayhi wa sallam. મને કહો, આનાથી વધારે જોરાથી સર્ટિફિકેટ ગેરંટી કઈ હશે? રસૂલે ખુદા કહી રહ્યા છે, મોમિન જ્યારે મુસાફીઓ કરે અને એની સાથે સલાવાત પડતો જાય, અલ્લાહ ગુનાહ માફ કરતો જાય છે. ગોયા મારી તોબા માંગવા વગર, માફી માંગવા વગર જે છે ને અમારા ગુનાહ માફ થતા જાય છે. તો મુસાફીઓ કેટલી મોટી ઇબાદત. પણ એક ગલત ફહેમી આપણામાં આવી ગઈ છે. ભાઈ મુહર્રમનો મહિનો છે, મુસાફીઓ ના કરવું જોઈએ. વારંવાર સમજાવવું પડે છે. ભાઈ શા માટે ના કરવું જોઈએ? આઝાદારીના દિવસ છે, તો આઝાદારીના દિવસ હોય તો મુસાફીઓ શા માટે ના કરવામાં આવે? આઝાદારીના દિવસોની અંદર મજાનો કામ ના કરો, પ્લેઝિરનો કામ ના કરો, શોભિતો કામ ના કરો. એ તો બધાય કામ આપણે કરે છે. તમે મને હક લીલા વાત કરો, આઝાદારીના દિવસે આપણે ગોશ્ત ખાય છે કે નથી ખાતા? કુકરો શેકેલો, ગોશ્ત શેકેલો, બિરયાની, શાક, બધી લસીસ ખાવાનું ખાય છે કે નથી ખાતા આપણે? અરે મજલિસમાંથી નીકળીને બહાર આપણે એકબીજા સાથે મળીને મશ્કરી કરે છે કે નથી કરતા? બ્લાક કરીએ છે કે નથી કરતા? હસી રહ્યા છે કે નથી હસી રહ્યા? આઝાદારીના દિવસે ખાસ નવા કપડાની શોપિંગ થઈ રહી છે. સારા નવા કપડા શોકની અંદર પહેરાય છે. આ કામ તો તમે જોયા, જે કામની અંદર ઝીનત અને શોભા છે, જે કામની અંદર ખુશી મળે છે, એ બધા કામ કરે છે. એમાં આઝાદારીમાં કઈ તકલીફ નથી પડતી. અને અહીંયા ઇબાદતે પરવરદિગાર, મકસદે આઝાદારી સૈયદુશ શુહદા, મકસદે નમાઝે જમાત ના ઇના કરવું જોઈએ. ઇના કરવું જોઈએ कैसे साबित है? હંમેશા કહું છું, સેવા સે ત્રિકલા. ભાઈ નમાઝે જમાતની જે છે ને આટલી બધી ફઝીલત શું છે? એકબીજાની ખબર લ્યો, દિલથી દિલ મળે છે કે નહીં? આ મકસદ ક્યાં પૂરો થાય છે?
આ મકસદ મુસાફિહામાં પૂરો થાય છે. મુનાફિકત મુસાફિહાની અંદર દૂર થાય છે. રસૂલે ખુદા કહે છે, ઇમામ સાદિક તમને ખબર છે કેટલી હદ સુધી મુસાફિર કરવાનું કહે છે? એ કે બે મુમિન મળે ને, પહેલા તો કહે છે જ્યાં ફક્ત સલામ કરવામાં આવે સલામ અલૈકુમ, એ કે આ અધૂરો સલામ કહેવાય. પૂરો સલામ મુસાફિરોથી થાય. અને પછી ઇમામ કહે છે કેટલી વારમાં પાછો સલામ કરીને મુસાફિર કરવું જોઈએ. ઇમામ એક્ઝામ્પલ આપે છે કે એક ઝાડ હોય ને, એક ઝાડને તમે દૂર નહીં કરીને પાછો આવો ને, પાછો કહો સલામ અલૈકુમ અને મુસાફિર કરો. મુસાફિર કરો. આ હદીસનો મતલબ શું થાય છે? એની અહેમિયત અને વેલ્યુ બતાવવા માટે. આવા કામને તો ખાસ કરવું જોઈએ મારા ભાઈ, અને મુહર્રમમાં તો કરવું જોઈએ કે એકબીજાની આપણી બેદિલી દૂર થઈ જાય. જોર જોરથી સલાવત પડીએ અને મુસાફિરો કરતા જાય. એ પણ સલાવત મુસાફિરો માશાઅલ્લાહ દરૂદ પડીએ મોહમ્મદ ઇબાદ પાસે જે એક મજલિસ 12મી રહી ગઈ છે, એમાં જે એક સવાલ રહી ગયો છે એનો બી જવાબ, અને આ હદીસ કે માણસ પોતાને મશ્કરી કરે છે, છેલ્લી સિફત જે છે ને એ બયાન કરી ઇન્શાઅલ્લાહ તમારી જહેમતને હું તમામ કરીશ. અને જવાનોને ખાસ ગુજારિશ કરું છું, હજી બી કોઈ સવાલો હોય, જો તમારા સવાલો હશે તો હું મારા બયાનને બદલાવી નાખીશ. જેવી રીતે આશરા દરમિયાન હું જે મટીરિયલ લઈને આવ્યો અડધો નથી બયાન કરી શક્યો, જે હું ખાસ મટીરિયલ લઈને આવ્યો તો મોઝૂ પર, કારણ કે તમને તમારી જરૂરતો, તમારા વિચારના એને પૂરા કરવું પહેલી ફરજિયાત બને છે. તો જો કોઈ એવા સવાલો છે હજી તમે મને કહો તો ઇન્શાઅલ્લાહ પરમ દિવસથી એક મજલિસ રહી છે, મારો બયાન મૂકી અને તમારા સવાલોના જવાબ વધારે દેવા મળી જશે. બસ અઝીઝો, આરે શબે આશુર આવી ગઈ છે. હું તમને ને પહેલા દિવસે કીધો ને એવી રીતે 12 દિવસો ખલાસ થઈ જશે જેવી રીતે આવ્યા નથી. આવી ગયો ને શબે આશુર, ખાસ કરીને 12મીની મજલિસ પછી દરરોજ આવજો અઝાદારો. હવે તો મુસીબતોના દિવસ છે. આજની રાત રોવાની રાત છે, આજની રાત માતમની રાત છે, આજની રાત યાદ હુસૈનમાં લોહીના આંસુ બહાવવાની રાત છે. તમે વિચાર તો કરો અઝાદારો, મજલિસ તો આરે ખતમ થઈ ગઈ, હમણાં મસાયબ બી ખતમ થશે, આપણે માતમ કરીને રેપો બી લઈ લેશું, પણ તમે વિચાર તો કરો આજની આખી રાત બીબી ઝૈનબ ને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કેવી રીતે વિતાવ્યા હશે. બંને ભાઈ બહેન તારીખે કરબલા કહે છે આખી રાત વાત કરીને રોયા છે, ઇબાદત બી કરતા હોય અને ભાઈ બહેન વાતો બી કરતા હોય, એકબીજાને વસિયત કરતા હતા. બહેન ઝૈનબ, હવેથી તમારી જિમ્મેદારી આ છે, મારી સકીનાને તમે આવી રીતે બચાવજો, અમારા સજ્જાદને આ પ્રમાણે તમને દિલાસો દેવાનું છે. આજની રાત હર માં પોતાની ઔલાદને તૈયાર કરતી હતી કે કાલના દિવસે હુસૈન ઉપર પોતાની કુરબાની પેશ કરે. ઝૈનબ ઓનો મોહમ્મદને સમજાવી રહ્યા હતા, બેટા કોઈ માં પોતાની ઔલાદને મરવા માટે નથી કહેતી, પણ કાલે કુરબાની આલે મોહમ્મદનો દિવસ છે, મને મારી માં ફાતિમા ઝહેરાની સામે રાજી કરજો, પહેલા તમે તમારી જાનને કુરબાન કરજો. કાસિમની માં કાસિમને સમજાવે છે, જનાબે લૈલા અલી અકબરને સમજાવી રહ્યા છે, બેટા કાલે પહેલા તમને પોતાની જાન કુરબાન કરવાની છે. અને આ રાતના અંધારામાં એક બીબીની એવી રોવાની આવાજ આવે છે કે જનાબે ઝૈનબ પરેશાન હાલ થઈ જાય છે. જનાબે ઝૈનબ આવે છે, ભાઈ હુસૈન, હુસૈન, હુસૈન ભાઈ. એક औरतની રોવાની આવાજ આવી રહી છે. આ આવાજ એટલી દર્દ ભરી છે કે ભાઈ મારો દિલ બેચેન થઈ જાય છે. આવાજ જાની બેચાની છે. આ ઝૈફાનો કોઈ દીકરો હુસૈન છે જેની યાદમાં ઈ રોઈ રહે છે. ઇમામે મઝલૂમ રોઈ રોઈને કહે છે, બન ઝૈનબ તમે ઓળખી ના શક્યા, આ આવાજ દુખિયારી માં ફાતિમા ઝહેરાની છે. માં ફાતિમા ઝહેરા કરબલાના મેદાનમાં આવી ગયા છે અને મારા મસાઈબ ઉપર રોઈ રહ્યા છે. અને ઓલોમાં બયાન કરે છે, આઝાદારો
કયામતની રાત છે અઝાદારો, રોવાની ને માતમની રાત છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો એક સાથી હિલાલ, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ અડધી રાત પછી ખેમામાંથી બહાર નીકળે છે, મક્તલ તરફ જાય છે. જનાબે હિલાલ ઇમામે હુસૈનને એકલા જાતા જોવે છે, દિલ ઘબરાઈ જાય છે, ચારો તરફથી દુશ્મન છે. ઇમામે હુસૈનની પછવાડે જાય રહ્યા છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પગોની આહટ મહેસૂસ કરે છે, પછવાડે મૂડીને જોવે છે. કોણ? તો કે મૌલા હું છું. તો કે હિલાલ શા માટે આવ્યા? તો કે મૌલા તમને એકલા મૂકવા માટે છે ને મારો દિલ નથી ચાહતો. મૌલા ચારો તરફ દુશ્મન છે. ઇમામ કહે છે હિલાલ મારી સાથે ચાલ. હિલાલને લઈને મક્તલમાં આવે છે. જો આ તરફ મારા અબ્બાસના બાજુ કપાશે, અહીંયા મારા અલી અકબરના છાતીમાં નેઝો લાગશે, અહીંયા મારો હબીબ શહીદ કરવામાં આવશે. વાતું કરતા કરતા હિલાલ કહે છે મૌલા જરા ખામોશ થાઓ, મૌલા જરા. તો કે હિલાલ શું વાત છે? તો કે મૌલા જરા કાન દિયો ના, સામનો તો એક બીબીની રોવાની આવાજ આવી રહી છે. ઇમામે મઝલૂમ સાંભળે છે. એક મરતબા કહે છે હિલાલ તમે જે છે ને અહીંયા જ ઊભા રહ્યો. એકલા નશેબ તરફ આવે છે. શું જુએ છે? એક બીબી. ઓલમા બયાન કરે છે, દીગર ઓલમા મજાલિસોમાં બયાન કરે છે, એક બીબી મક્તલની જમીનને સાફ કરી રહ્યા છે. ઇમામે મઝલૂમ આવે છે અને કહે છે એ બીબી તમે કોણ છો? औरत રોઈને કહે છે બેટા હુસૈન તમે તમારી માની આવાજને ના હો રેખા. અરે આ એ જગા છે જ્યાં તમે ગોરાથી જમીન ઉપર પડશો. હું જમીનમાંથી કાંટાઓને સાફ કરું છું. આજની આખી રાત આ પ્રમાણે બેચેનીથી વીતાઈ રહી છે. અઝાદારો એટલામાં સુબહનો વખત આવ્યો અને આજે આપણને શહેઝાદા અલી અસગરનો માતમ કરું છે ને. અલ્લાહ તમારી ઔલાદને સલામત રાખે. અઝાદારો 6 મહિનાનો બચ્ચો કેટલો હોય છે? વિચાર તો કરો. આટલો નાનો બચ્ચો અને ઉપરથી 3 દિવસનો ભૂખ્યો અને તરસ્યો હોય, એ બચ્ચાની હાલત શું હોય? ઓલમા એક્ઝામ્પલ આપે છે અલી અસગર આટલા તરસ્યા હતા જેવી રીતે તમે એક માછલીને પાણીમાંથી કાઢી અને ધૂળ ઉપર રાખો તો એ માછલી છે ને ફરફરાતી રહે છે ત્યાં. અને જ્યારે એને મરવા પહેલા જે આખરી હોઠ હલાવતી હોય છે ને આહિસ્તાથી, એ હાલત અલી અસગરની થઈ ગઈ હતી. 3 દિવસ થયા. આ 6 મહિનાનો બચ્ચો ભૂખ્યો બી છે, તરસ્યો બી છે. અઝાદારો બીજો કોઈ બચ્ચો હોત ને તો ક્યારનો હલાક થઈ ગયો હોત. પણ અલી અસગર અલ્લાહ તાલા એને ખાસ દુનિયામાં મોકલેલા હતા હુસૈનની બેગુનાહી સાબિત કરવા માટે. એના માટે એને હયાત બી આપી અને સિફાત બી આપી કે તીર ખાવા પછી બી મુસ્કુરાતા રહ્યા. અઝાદારો અલ્લાહ તમારી ઔલાદને સલામત રાખે. મસાઈબ અલી અસગર સાંભળવા પહેલા તમે વિચાર તો કરો. અઝાદારો એક 6 મહિનાનો બચ્ચાનો ગલો કેટલો નાનો હોય છે, એ બચ્ચો કેટલો નાસુક હોય છે. એ ગલો અલ્લાહ તમારી ઔલાદને સલામત રાખે. આજ રાત તમારી ઔલાદને પ્યાર નહીં કરતા, બચ્ચા ઉપર દિલ ભરી આવે ને તો કરબલા તરફ રૂબાબને સલામ કહેજો. પૂરી રાત રૂબાબ કેમ કરતા અલી અસગરનો ઝૂલો ઝુલાવતા હશે અને દિલાસો દેતા હશે. અઝાદારો આટલો નાનો નાસુક ગલો, એને મારવા માટે એક મામૂલી તીર, સેમ્પલે તીર બી કાફી હતો. પણ અઝાદારો 3 ફળનો તીર. તમે મુખ્તારનામા સિરિયલ છે ને એની અંદર તમે જોવો સમજ પડશે 3 ફળ તીર કેને કહેવાય. અલી અસગરનો શરીર આટલો મોટો ના હતો જેટલી મોટો આ તીર હતો. અને અઝાદારો આટલી ભારે તીર હતી. અલી અસગરને એક કાનથી બીજા કાન સુધી ચીરી નાખ્યા. અઝાદારો અલી અસગરનો આજે માતમ કરું
છે આ મેદાનમાં કેમ કરતા આવ્યા અલી અસગર વલીએ ખુદા છે વલી ત્યારે તો એનામાં મુસ્કુરાહટ હસવાની તાકાત આવી ત્યારે તો જે છે ને પોતાની જબાન હોઠો ઉપર ફરાવ્યા બીજો કોઈ બચ્ચો હતે તો હલાક થઈ ગયો હોત પણ અઝાદારો તારીખે કરબલા કહે છે સુબહ આશૂર थी एक પછી એક પોતાની જાન કુરબાન કરતો જાય છે અચાનક હુસૈન નો ખૈમો ખાલી થઈ ગયો ના અબ્બાસ છે ના અલી અકબર છે ના કાસિમ નો મોહમ્મદ ના હબીબ ઇબ્ન મઝાહિર કોઈ બાકી નથી હુસૈન અલૈહિસ્સલામ નો દિલ ભરી આવ્યો આવાજ ઊંચી કરે છે હલ મિન નાસરિન યંસુરના अरे कोई छे मारी मदद करे खैमा माथी रोवानी आवाज आवी इमाम मसलूम के छे बीबीओ अजी હું જીવતો જો શા માટે આ પ્રમાણે રોઈ રહ્યા છો જનાબે ઝૈનબ આવે છે ભાઈ તમારા ઇસ્તિગાસાની આવાજ સાંભળી અલી અસગર પોતાને ઝૂલાથી જમીન ઉપર ફેંકી દીધા છે बच्चाने सुकून નથી इमाम मसरूम के छे मारा बच्चाने ले आओ अली असगर ने हाथ में लीधा અને ફરમાવે છે હું જાઉં છું શાયદ કોઈ સાહેબે औलाद મક્તલ માં હશે બે કતરા પાણી મારા અલી અસગર ને આપી દેશે ઓલમા બયાન કરે છે ઝાકિરીને કરામ બયાન કરે છે હુસૈને જેમ આમ કહ્યો ના સકીના સામે આવી ગયા બાબા ना हूं तरसी छो ना मारो भाई अली असगर तरस्यो छे बाबा मारा भाई ने ना ले जाओ जे भी गयो छे पाछो सलामत નથી આવ્યો इमाम मसलूम બધાય બીબીઓને દિલાસો આપ્યા અલી અસગરને લીધા અબાનો સાયો કર્યા ધૂપ બહુ જ સખ્ત હતી અને એક બલંદ મકામ ઉપર આવ્યા બચ્ચાને હાથો ઉપર બલંદ કર્યા બલંદ કરીને કહે છે ऐ લશ્કરે ઉમરે સાદ जो તમારી નજરમાં હું હુસૈન ગુનેગાર છો તો આ બચ્ચાએ તો કોઈ ગુનો નથી કર્યો 3 દિવસની ભૂખ અને પ્યાસમાં આની માનો દૂધ બી સુકાઈ ગયો છે અરે મારા બચ્ચાને 2 કતરા પાણી આપો લશ્કર જોતા રહ્યા કોઈને દયા ના આવી હુસૈન અલી અસગર ને ગરમ જમીન ઉપર સુરાવે છે अज़ादारो करबलानी जमीन आग माफक गरम थी आग माफक आग अली असगर ने आग के ऊपर अली असगर ने ये आग जेवी गरम जमीन ऊपर सुराया गोया इनी गरमाटा थी अली असगर की तरस वधारे वधी गई हुसैन कहे छे તમે એમ સમજો છો બચ્ચાના બહાને હું પાણી પી લઈશ લો મારા બચ્ચાને આગ જેવી જમીન ઉપર સુરાવું છું તમે આવો ના 2 કતરા પાણી બચ્ચાને પીરાવી લ્યો કોઈને દયા નથી આવતી આખિરમાં હુસૈન અલી અસગરને પોતાના હાથો ઉપર બુલંદ કરે છે અને કહે છે બેટા તમે બી હુજ્જતે ખુદાના દીકરા છો તમારી હુજ્જત તમામ કરો અલી અસગરને લશ્કર તરફ એનો ચહેરો રાખે છે અલી અસગર સૂખી જબાન સૂખા હોઠો ઉપર ફેરાવા લાગ્યા જમીને કરબલાને ઝલઝલો આવવા લાગી ગયો उमरे साथ दो लश्कर मोटू फेरवीने रोवा लाग्यो કેટલાક માણસો આવે છે ઉમરે સાથ અરે આ બચ્ચાને પાણી દઈ દે ઉમરે સાથે જોયો લશ્કરનો રંગ બદલી રહ્યો છે હુરમલા તરફ જોયે છે હુરમલા ऐ हुरमला इत्ता कलाम अल हुसैन हुसैन नी बात ने कापी ना वाह मुसीबता अज़ादारो हुरमला तरन फलना तीर ने कमान मा जोरे छे जेमी
ભારી તીર ચાલ્યો હુસૈનના હાથમાં અલી અસગર ગલામાં તીર લાગ્યા બચ્ચાને હાથમાંથી લઈ હુસૈનના બાજુમાં આવીને તીર ચૂક્યા છે हुसैन फकत इमाम नहीं, हुसैन बाप भी छे। विचार करो आ बाप ने सुहानत થઈ હશે ઓલમાં બયાન કરે છે હુસૈન ઈ તીરને કાઢે છે થોડોક લોહી નીકળ્યો હુસૈન ચાહતા હતા આસમાન તરફ ઈ લોહીને ફેંકે આસમાનથી આવાજ આવી હુસૈન एक कतरो भी आ लोईनो आसमान तरफ फेंका छो कयामत सुधी वरसाद नहीं पड़े इमाम चाहता था जमीन करबला तरफ फेंके जमीन थी आवाज आवी हुसैन कयामत सुधी एक दानो नहीं उगे आबे गुनाहना लोईने में बर्दाश्त नहीं कर सकता अज़ादारो हुसैन करे तो सू करे इनकार आसमां को है राज़ी ज़मीन नहीं अली अली असग़र तुम्हारे खून का ठिकाना कहीं नहीं हुसैन इलोईने लई પોતાના ચહેરા ઉપર રાખે છે હું આવી જ રીતે મારા નાના રસૂલુલ્લાહની મુલાકાત માટે જાય હવે અઝાદારો અલી અસગરની મૈયત હાથમાં છે હુસૈન ઈ અમલ કરે છે જે ઇન્શાઅલ્લાહ કાલે તમે કરશો બતાવો 7 વખત ખૈમા તરફ આવે છે ને પાછા જાય છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન रिदन बिक़ज़ाही व तस्लीमन लिअम्रिह विचार करता से मां ने आखिरी ज़ियारत करावी लहू बहन सकीना ने आखिरी ज़ियारत करावी लहू પછી પાછા વરે છે વિચાર આવતા હશે માं ને બહન કેમ કરતા અલી અસગરને આવી હાલતમાં જોઈ શકશે જ્યારે 7મી વખતે ખૈમાની બાજુમાં પહોંચ્યા ન જનાબે સકીના બહાર નીકળ્યા બાબા બાબા કેમ તમે ખૈમામાં નથી આવતા હુસૈન અલી અસગરને ઢાંકીને અરે ખૈમામાં દાખલ થાય છે એક બોલ નથી બોલતા ઓલમાં બયાન કરે છે સકીના કહે છે બાબા બાબા મારા ભાઈની પ્યાસ બુજાવી આવ્યા અટલામાં હવાનો ઝોંકો આવ્યો હવાનો દામન હાઈજો સકીનાની નજર પડી એક ચીખ નીકળી હાય મારો ભાઈ જનાબે રૂબાબ આવ્યા બેટા બેટા સુમક્તમાં કોઈ સાહેબ औलाद ના હતો કોઈની ત્યાં કોઈ औलाद નથી અરે જાનવર તો પાણી પી શકે છે નહાતી औलाद રસૂલને દેવા માટે પાણી ના હતો ઇમામ મસલૂમ જનાબે રૂબાબ ને સમજાવે છે અઝાદારો છેલ્લી વાત સાંભળશો ઓલોમાં બયાન કરે છે અલી અસગરની મૈયત લઈ ખૈમાની પછવાડે આવ્યા આવી અને હવે કબર ખોદે છે અલ્લાહ કોઈ બાપને એની औलादની કબર ખોદું ના દેખાડે એક તો દેશેરની રેત હુસૈન અલીસલામ કેમ કરતા છે ને કબરને ખોદા હશે નાની કબર ખોદી અલી અસગરને કબરની અંદર રાખ્યા દુનિયાનો દસ્તુર છે કે ઉપર જે છે ને પાટિયા રાખવામાં આવે છે પણ હુસૈનને કોણ ત્યાં પાટિયા આપે ડાયરેક્ટલી જે છે ને રેત લઈ અલી અસગરની ઉપર રાખવા રાખ્યા આઝાદારો ઓલોમાં બયાન કરે છે હુસૈન અલીસલામ અલી અસગરને કબરમાં સુરાવી લીધા ને
હવે એક તરફ ફૂલ જેવો અલી અસગર, એક તરફ નાજુક અલી અસગર, બીજી તરફ કરબલાની આગ જેવી ગરમ રેત. હુસૈની ગરમ રેતને ઉપાડે છે. હુસૈનનું કઈ દિલથી આ ગરમ રેતને બચ્ચા ઉપર રાખે. હુસૈન પેલા અલી અસગરના પગો ઉપર રેત રાખે છે. પગ દફન થઈ ગયા. હુસૈન રેત રાખતા ગયા. છાતી સુધી અલી અસગર દફન થઈ ગયા. હવે વાત આવી. અલી અસગરના ફૂલ જેવા ચહેરા ઉપર રેત રાખવું. વાહ મુસીબતા! ઉલમા બયાન કરે છે હુસૈન ગરમ રેત તો લીધા, પણ જ્યારે ચહેરા ઉપર રાખવાનો વખત